નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. ધોરણ 1. તમને ખ્યાલ છે કે આપણે કોર્સ ચાલુ થઈ ગયો છે અને તમે પણ સ્પેલિંગ પાકા કરવા માંડ્યા હશો. નવું લેસન સરસ મજાનું ચાલવા માંડ્યું છે, તમને પણ આવડી ગયું હશે અને ના આવડે તો આપણે તેનું રિવિઝન કરીએ છીએ. બરાબર છે ને મિત્રો? ચાલો, આગલા લેક્ચરમાં આપણે ઉચ્ચાર સામે સ્પેલિંગ અને અર્થ શીખ્યા હતા. ઉચ્ચાર લખેલો હોય તેની સામે સ્પેલિંગ અને અર્થ આપણે લખેલા હતા. બરાબર છે? ત્યારે મેં તમને કહેલું કે જો તમને સ્પેલિંગ આવડશે તો જ તમને બધું નવું લેસન આવડશે. બરાબર છે ને મિત્રો? બધું નવું લેસન શીખવા માટે સ્પેલિંગ આવડવા જરૂરી છે. ત્યાર પછી આપણે બારાક્ષરી. બારાક્ષરીમાં આપણે ક અને ખની લાઈન થઈ ગઈ હતી. આપણે ગની લાઈન શીખવાની બાકી હતી, પરંતુ ફરીથી હું તમને ક અને ખની લાઈન કરાવીશ. ચાલો, તમે બુક અને પેન્સિલ તો લઈ જ લીધી હશે. હવે મારે તમને એવું તો કહેવું ન પડે, કારણ કે તમને ખ્યાલ જ છે કે આપણે બુક અને પેન્સિલ લઈને જ બેસવાનું છે. ચાલો, તમે એક પેજમાં ઊભા 2 આંકા પાડો. આપણે બારાક્ષરી એક જ વાર લખવાની છે બાળકો, એક જ વાર લખીશું. બરાબર છે? તમને ક અને ખની લાઈન તો આવડી પણ ગઈ હશે. ચાલો, એક પેજમાં ઊભા 2 લીટા કરીશું. કેટલા લીટા? 2 લીટા. એટલે કેટલા ખાના થશે મિત્રો? 1, 2, 3. બરાબર છે? ચાલો, તમે એક પેજમાં ઊભા 2 લીટા કરી લીધા બેટા? સરસ. ચલો, પહેલા તો સૂચના લખીશું આપણે. ક, ખ, ગ ની બારાક્ષરી. કેવી બારાક્ષરી? અંગ્રેજી બારાક્ષરી. કેવી? અંગ્રેજી. તમે સિનિયર કેજીમાં કને કાનો કા, કને હસ્વઈ કી, કને દીર્ઘઈ કી, આવી તમે બારાક્ષરી શીખેલા છો. આપણે આ અંગ્રેજી બારાક્ષરી જોડે શીખવાની છે. સૂચના લખીશું બેટા. ક, ખ, ગ ની બારાક્ષરી. બરાબર છે? ચલો, એક જ વાર લખીશું, પરંતુ બોલતું જવાનું છે. જો આપણે લેસન બોલતા જઈએ ને તો આપણને તરત જ આવડી જાય. લખો અને બોલો. ક, નો, કે, એ. મેં અહીં જે રીતે લખેલી છે એ જ રીતે તમારે લખવાની છે. બરાબર છે મિત્રો? ક, નો, કે, એ. કે એનો ક થાય. ક, નો, કે, એ. કે એનો ક થાય. ત્યાર પછી એક લીટી છોડી દેવાની છે. કને કાનો કા. કાનો, કે, એ. કાનો, કે, એ. કે એનો કા થાય. કને કાનો કા. કાનો, કે, એ. કે એનો કા થાય. ત્યાર પછી એક ખાનું છોડી દેવાનું છે બેટા. કા પછી શું આવશે? કને હસ્વઈ કી. કીનો, કે, આઈ. કીનો, કે, આઈ. કે આઈનો કી થાય. ત્યાર પછી કને દીર્ઘઈ કી. કીનો, કે, ડબલ ઈ. કે ડબલ ઈનો કી થાય. કીનો, કે, ડબલ ઈ. કે ડબલ ઈનો કી થાય. કને હસવાવાળું કુ. કુનો, કે, યુ. કે યુનો કુ થાય. કુનો, કે, યુ. કે યુનો કુ થાય. કુ પછી કને દીર્ઘાવાળું કુ. કુનો, કે, ડબલ ઓ. કે ડબલ ઓનો કુ થાય. કને એક માત્ર કે. કેનો, કે, ઈ. કે ઈનો કે થાય. કને 2 માત્રા કઈ. કઈનો, કે, એ, આઈ. કે એ આઈનો કઈ થાય. કઈનો, કે, એ, આઈ.
કે એ આઈ નો કઈ થાય. કને કાનો માત્ર કો, કોનો કે ઓ, કે ઓનો કો થાય. કને કાના બે માત્રા કૌ, કૌનો કે એ યુ, કે એ યુનો કૌ થાય. કને માથે મીંડું કમ, કમનો કે એ એમ થાય અને કે એ એન પણ થાય. આ આપણે કની બારાક્ષરી. હવે તમને કની બારાક્ષરી આવડી જ ગઈ છે. ક પછી આવશે ખ. ખનો કે એચ એ, કે એચ એ નો ખ થાય. ખને કાનો ખા, ખાનો કે એચ એ, કે એચ એ નો ખા થાય. હવે હું તમને વારંવાર એવું નહીં કહું કે તમે ખાનું છોડતા જાઓ. હવે તમને ખ્યાલ આવી જ જાય છે. બરાબર છે ને બાળકો? ખને હસ્વઈ ખી, ખીનો કે એચ આઈ, કે એચ આઈ નો ખી થાય. ખને દીર્ઘઈ ખી, ખીનો કે એચ ડબલ ઈ, કે એચ ડબલ ઈ નો ખી થાય. ખને હસવાવાળું ખું, ખુનો કે એચ યુ, કે એચ યુ નો ખું થાય. ખને દીર્ઘાવાળું ખું, ખુનો કે એચ ડબલ ઓ, કે એચ ડબલ ઓ નો ખું થાય. ખને એક માત્ર ખે, ખેનો કે એચ ઈ, કે એચ ઈ નો ખે થાય. ખને બે માત્રા ખઈ, ખઈનો કે એચ એ આઈ, કે એચ એ આઈ નો ખઈ થાય. ખને કાનો માત્ર ખો, ખોનો કે એચ ઓ, કે એચ ઓ નો ખો થાય. ખને કાના બે માત્રા ખૌ, ખૌનો કે એચ એ યુ, કે એચ એ યુ નો ખૌ થાય. ખને માથે મીંડું ખમ, ખમનો કે એચ એ એમ અથવા કે એચ એ એન. આ કઈ લાઈન થઈ બેટા? આ ખની લાઈન થઈ. ક અને ખની લાઈન તમે શીખી ગયા હતા. હવે આપણે ગની કરીશું. ગનો જી એ, જી એનો ગ થાય. ગને કાનો ગા, ગાનો જી એ, જી એનો ગા થાય. ગા પછી શું આવશે બેટા? ગા પછી ગને હસવાઈ ગઈ, ગીનો જી આઈ, જી આઈ નો ગી થાય. ગને દીર્ઘઈ ગી, ગીનો જી ડબલ ઈ, જી ડબલ ઈ નો ગી થાય. ગને હસવાવાળું ગુ, ગુનું શું થશે? જી યુ, જી યુ નો ગુ થાય. ગને દીર્ઘાવાળું ગુ, ગુનો જી ડબલ ઓ, જી ડબલ ઓ નો ગુ થાય. ગને એક માત્ર ગે, ગેનો જી ઈ, જી ઈ નો ગે થાય. ગે પછી શું આવશે? ગને બે માત્રા ગઈ, ગઈનો જી એ આઈ, જી એ આઈ નો ગઈ થાય. ગને કાનો માત્ર ગો, ગોનો જી ઓ, જી ઓ નો ગો થાય. ગને કાના બે માત્રા ગૌ, ગૌનો જી એ યુ,
GAU નો ગૌ થાય. ગને માથે મીંડું ગમ. ગમનો GAM અથવા GAN. આ કઈ લાઈન થઈ? આ ગની લાઈન થઈ. ચલો તમારે મારી સાથોસાથ તો લખાઈ જ ગયું હશે, બરાબર છે ને? આપણે એકવાર બોલી લઈશું. ગનો GA, ગાનો GA, ગીનો GI, ગને દીર્ઘઈ ગીનો GEE, ગને હસવાવાળા ગુનો GU, ગને દીર્ઘાવાળા ગુનો GOO, ગને એકમાત્ર ગેનો GE, ગને બે માત્રા ગઈનો GAI, ગને કાનો માત્ર ગોનો GO, ગને કાના બે માત્રા ગૌનો GAU, ગને માથે મીંડું ગમનો GAM અથવા GAN. આપણે બારાક્ષરીની લાઈનમાં કની, ખની અને ગની આ ત્રણેય લાઈનો આપણે લખી અને વાંચતા ગયા અને લખતા ગયા, બરાબર છે ને મિત્રો? હવે આ બારાક્ષરીની લાઈન તમારે પાકી કરવાની છે, બરાબર છે? ચાલો તેના પછી આપણે ફળોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચલો સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ, ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર અને અર્થના ખાનામાં અર્થ. વારંવાર આપણે બધા લેસનનું રિવિઝન કરીશું, બરાબર છે મિત્રો? વારંવાર રિવિઝન કરવાથી તમને તરત જ યાદ રહી જશે. જો હું તમને એકવાર કરાવી દઉં અને પછી હું લેસન પાછું લઉં જ નહીં તો તમને યાદ ન રહે પાછું. વારંવાર રિવિઝન કરવાથી તમને તરત જ યાદ રહી જશે, બરાબર છે મિત્રો? ચાલો સૂચના લખો બેટા. ફળોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચલો એક પેજમાં ઊભા બે લીટા કરો. સ્કેલથી જ કરવાના છે હો બેટા. ફૂટપટ્ટી લઈને જ આંકા પાડવાના છે. હાથેથી તમારી જાતેથી આવી રીતે કરી નથી લેવાનું. તમારે ફૂટપટ્ટીની મદદથી જ સીધો આંકો પાડવાનો છે, બરાબર છે બેટા? ચલો સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ, ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર, અર્થના ખાનામાં અર્થ. ચલો સૂચના લખી લ્યો અને આંકા પાડી લ્યો. થઈ ગયું બધાને? સરસ. ચલો આપણે એક સ્પેલિંગ બે વાર લખીશું. કેટલી વાર? બે વાર. લખો FRUITS. ફ્રૂટ્સ એટલે ફળો. બોલતું જવાનું અને લખતું જવાનું છે. FRUITS. ફ્રૂટ્સ એટલે ફળો. FRUITS. ફ્રૂટ્સ એટલે ફળો. ત્યાર પછી એક ખાનું આપણે છોડી દેવાનું છે. લખો APP. ડબલ પી એટલે બે વાર પી. APPLE. એપલ એટલે સફરજન. APPLE. એપલ એટલે સફરજન. APPLE. એપલ એટલે સફરજન. એક ખાનું છોડી દેવાનું છે. પછીનો સ્પેલિંગ લખો બેટા. BANANA. બનાના એટલે કેળું. BANANA. બનાના. બનાના એટલે કેળું. BANANA.
બનાના, બનાના એટલે કેળું. એક ખાનું છોડી દેવાનું છે. લખવામાં થોડીક સ્પીડ રાખવાની છે. બરાબર છે બેટા? FIG, ફિગ એટલે અંજીર. FIG, ફિગ એટલે અંજીર. FIG, ફિગ એટલે અંજીર. FIG, ફિગ એટલે અંજીર. એક ખાનું છોડી દેવાનું છે. પછીનો સ્પેલિંગ લખીશું. GRAPES, GRAPES. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. GRAPES, આવી રીતે પાકો કરવાનો. GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. એક ખાનું છોડી દેવાનું છે મિત્રો. પછીનો સ્પેલિંગ લખીશું. GUAVA, GUAVA, ગ્વાવા. ગ્વાવા એટલે જામફળ. GUAVA, GUAVA, ગ્વાવા એટલે જામફળ. સ્પેલિંગ બરાબર જોઈને પછી લખજો. GUAVA, ગ્વાવા એટલે જામફળ. એક ખાનું છોડી દેવાનું છે. MANGO, મેંગો એટલે કેરી. MANGO, મેંગો એટલે કેરી. MANGO, મેંગો એટલે કેરી. એક ખાનું છોડી દેવાનું છે. એના પછી ORANGE, ઓરેન્જ એટલે નારંગી. ORANGE, ઓરેન્જ એટલે નારંગી. ORANGE, ઓરેન્જ એટલે નારંગી. ORANGE, ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. એક ખાનું છોડી દેવાનું છે. એક ખાનું છોડીને લખો. PEAR, પેર એટલે નાસપતિ. PEAR, પેર એટલે નાસપતિ. PEAR, પેર એટલે નાસપતિ. PEAR, પેર એટલે નાસપતિ. એક ખાનું છોડી દેવાનું છે. પછીનો સ્પેલિંગ PAPAYA, પપૈયા. પપૈયા એટલે પપૈયું. PAPAYA, પપૈયા. પપૈયા એટલે
પપૈયું. PAPAYA પપૈયા. પપૈયા એટલે પપૈયું. PAPAYA પપૈયા. પપૈયા એટલે પપૈયું. એક ખાનું છોડી દેવાનું છે. PINE પછી આડી લીટી કરવાની છવી નાની એવી. APPLE PINE પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ. પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ. ચલો બેટા, બધાને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વ્યવસ્થિત લખાઈ ગયા. જોઈને સાચું લખવાનું છે. ઝડપમાં ભૂલથી આપણે ખોટા સ્પેલિંગ ન લખી લઈએ તેની ખાસ કાળજી લેવાની છે. બરાબર છે ને મિત્રો? ચાલો થોડી વાર તમે પેન્સિલ મૂકી દો અને મારી સાથે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બોલો. ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ, ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર, અર્થના ખાનામાં અર્થ. FRUITS ફ્રૂટ્સ. ફ્રૂટ્સ એટલે ફળો. પછીનો સ્પેલિંગ APPLE એપલ. એપલ એટલે સફરજન. BANANA બનાના. બનાના એટલે કેળું. FIG ફિગ. ફિગ એટલે અંજીર. GRAPES ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. GUAVA ગ્વાવા એટલે જામફળ. MANGO મેંગો એટલે કેરી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. PEAR પેર એટલે નાસપતિ. PAPAYA પપૈયા. પપૈયા એટલે પપૈયું. PINEAPPLE પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ. તો બેટા આજે તમારે ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ અને ક ખની 12 અક્ષરી તમારે પાકી કરવાની છે. પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસન સાથે મળીશું. ગુડ બાય.